અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના મોતકાંડનો કેસ આરોપી કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને સાથે રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્રણેય આરોપીને સાથે રાખીને કરાયેલી પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા છે। કાર્તિક પટેલની હાજરી સમયસર હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું છે, ત્યારે હોસ્પિટલમાં વધુ ધંધો લાવવા માટે કાર્તિક પટેલ ચિરાગ રાજપૂતને દબાણ કરતો હતો। ચિરાગના સંબંધીના ખોટા એલોટમેન્ટ લેટર બનાવીને તે મેળવતો હતો પગાર। ત્યારે નવી 4 હોસ્પિટલ બનાવવા માટે કાર્તિક અને ચિરાગનું પ્લાનિંગ હતું। નરોડા, સાબરમતી, ગોતા અને પૂર્વ વિસ્તાર મળીને 4 હોસ્પિટલ બનાવવાનું તેમનું આયોજન હતું। ખ્યાતિ મેડિકેર નામની કંપની ચાલુ કરી હતી, જેના ડાયરેક્ટર હતા કાર્તિક પટેલ। અને ત્રણેય આરોપીઓ કે જે આ ગુનાના મુખ્ય સૂત્રધાર છે અને ત્રણેયના મેળાપીપણામાં અને ત્રણેય જે પણ પ્રકારે આ જે ગુનાને અંજામ આપવા માટે જે કાવતરું રચેલું હતું તે ત્રણેયની એક સાથેની હાજરી દરમિયાન આ તમામ બાબતોનો ખુલાસો કરવા માટે કસ્ટડી મેળવવામાં આવેલી હતી। ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનની જે પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે, તેમજ આજે પોલીસ કસ્ટડી રિમાન્ડ પર રહેલા કાર્તિક પટેલ દ્વારા પણ જે માહિતી અમને મળી છે આની પૂછપરછમાં, એમાં મુખ્યત્વે એ બાબત છે કે જે શરૂઆતમાં એવું કહેવામાં આવતું હતું કે કાર્તિક પટેલ હોસ્પિટલે નહોતા આવતા, પણ જે આ બંનેની જે પૂછપરછમાં ખુલાસો થયો છે કે એ હોસ્પિટલમાં એમની હાજરી સમયાંતરે રેગ્યુલરપણે આપતા હતા અને મોટાભાગના નિર્ણયો કાર્તિક પટેલ જ લેતા હતા। અને કાર્તિક પટેલે બંને જે ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનને સૂચના આપી હતી કે નરોડા ખાતે ખ્યાતિ મેડિકેર નામની એક હોસ્પિટલ બનાવવાની છે અને એના માટે જે પણ કરવાનું હોય, જેટલા પણ પેશન્ટ્સ વધારે આવે જેનાથી ખ્યાતિ હોસ્પિટલની આવકમાં વધારો થાય અને એ પ્રકારની કામગીરી કરવા માટે એ લોકોને સૂચના આપેલી હતી। ખેડાની પોલીસે 1